જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. થઈ સામાયિક થઈ સેવાર્થી હોય બધું ચેક કરવાનું ને. આપણે શુદ્ધાત્મા છે કે સેવાર્થી છે? હા, તો પેલો વિદ્યાર્થી હોય, સેવાર્થી હોય, પેસેન્જર હોય, નોકર હોય, શેઠ હોય, બધું રિલેટિવ વાળું સ્વરૂપ છે. આપણું રિયલનું સ્વરૂપ એ શુદ્ધાત્મા પદમાં રહી અને ફાઇલ 1 ને ચેક કરવાનું. સેવાર્થીનો રોલ ભજવે. કારણ શું છે કે આ પ્રકૃતિનો બધો આમ ક્રોધ માન માયાલોક તો બધા લઈને આવેલા છે. હવે નિકાલ કરતા કરતા એ ધીમે ધીમે ઉકેલ લાવીશું. ક્રોધ માન માયાલોભનો શું થાય? એ ક્રોધ માન માયાલોભ જ તોફાન કરે છે. આખી શુદ્ધાત્માને તોફાન નથી ને દેહને એવો કંઈ પ્રોબ્લેમ નથી. અહંકાર એવો પ્રોબ્લેમ. એને અહીંયા 262 નીચેથી છેલ્લો ક્રોધ માન માયાલોભ પ્રત્યાખ્યાની હોય ત્યાંથી 262 પેજ 262. ક્રોધ માન માયા લોભ પ્રત્યાખ્યાની હોય એટલે કેવા કે બીજાને ખબર ના પડે. બીજો કોઈ બુદ્ધિવાળો પણ બુદ્ધિથી માપી ના જાય કે આ ક્રોધે ભરાયા છે. એ પોતે એકલા જ જાણે. એ પ્રત્યાખ્યાની હોય એટલે પંચ મહાવ્રતધારીની તો વાત જ ક્યાં થાય. એવો જો કોઈ હોય તો બહુ થઈ ગયું ને આ કાળમાં. એ પ્રત્યાખ્યાની ગયા એટલે પછી સંજ્વલન કસાયો રહ્યા. શું કહે છે કે કોઈને ખબર ના પડે. પાછું વધારે સૂક્ષ્મમાં જાય છે. બીજો કોઈ બુદ્ધિવાળો પણ બુદ્ધિથી માપી ના જાય કે આ ક્રોધે ભરાયા છે, છતાં પોતે જાણે કે મેં ક્રોધ પરિણામ ઊભું થયું છે. અને એવી દશા એ પ્રત્યાખ્યાની કશાય. અને એવા પ્રત્યાખ્યાની હોય ને ત્યારે ઉપદેશનો અધિકારી થયો કહેવાય. 6 ગુંઠાણું. 6 થી 9મા ગુણસ્થાનકની દશાઓ. વ્યવહાર ગુંઠાણું બધાનું ફર્યા કરવાનું. કોઈ 4થામાં આવે, કોઈ 5મામાં આવે, કોઈ 6થામાં આવે. પહેલાં અપ્રત્યાખ્યાન હતા, અપ્રતિક્રમણ હતા. તે હવે આલોચના થઈ, પ્રતિક્રમણ થયા, પ્રત્યાખ્યાન થયા એટલે અપ્રત્યાખ્યાન આવરણ પણ ગયા. જેને હજુ વ્યવહારમાં જાડી ફાઇલો છે તે હજુ 6 ગુંઠાણામાં આવ્યા કહેવાય. વ્યવહારમાં જાડી એટલે ચીકણી ફાઇલો છે. એમ નોકરી કરવી પડે, ધંધા કરવા પડે, બધું ચીકણી ફાઇલો હોય એ બધી. પેલી મોળી એટલે પાતળી અને ચીકણી એટલે જાડી. એમ એ 6 તોય હજુ 6 ગુંઠાણામાં આવ્યો એટલે હજુ 5મો. આપણે તો છે ને ટૂંકો આટલું સમજવું, આ બધા શબ્દોને બહુ લાવવું નહીં. આપણે આટલું કે બીજાને દુઃખ થાય, વાણી વિચાર વર્તન એ બધા આપણા બંધ થઈ જવા જોઈએ. આપણને થોડુંક કોઈના નેગેટિવ દેખાતા હોય, કોઈના દોષ દેખાતા હોય, પછી આપણે દુઃખ આપતા નથી, કોઈના દોષ દેખાતા હોય તો એ સ્ટેશન આપણે ઓળંગવાનો પુરુષાર્થ આપણો ચાલુ રહેવો જોઈએ. કોઈ પરિસ્થિતિમાં કોઈના નેગેટિવ ઊભા થાય અને આપણને બીજી રીતે રસ્તો મળી ગયો. નેગેટિવ ક્યારે થાય તો કે આપણું માન પોષે તો પોઝિટિવ, માન ના પોષાય તો નેગેટિવ. મોહ પોષે તો પોઝિટિવ, મોહ ના પોષાય તો નેગેટિવ. ધાર્યું થયું તો પોઝિટિવ, ધાર્યું ના થયું તો નેગેટિવ. લોભ પોષાય તો પોઝિટિવ, ના પોષાય તો નેગેટિવ. આ નેગેટિવ ઊભા થવાનું, આ ક્રોધ માન માયાલોભને ઘા પડે છે ત્યારે નેગેટિવ શરૂ થાય છે. તો આપણા નેગેટિવ આપણે સમજી શકીએ, પોઝિટિવ નેગેટિવ. અને પેલું દોષ ને એ બધું છે, આમાં આવી જ જાય છે. પણ આટલું જો આપણે પકડતા આવડ્યું ને, આ નેગેટિવ બીજાના દેખાવાના બંધ થવા જોઈએ. બંધ નહીં થાય, કારણ પેલી બુદ્ધિ અહંકાર જરા ભોગવટો આવ્યો એટલે દોષ દેખાડશે જ. પણ આપણે એમાંથી પાછા ફરવું છે. આપણે દોષ બંધ નહીં થઈ જાય, પણ દોષ વખતે આપણે જડવું જોઈએ કે આ નેગેટિવ દેખાડે છે માટે આપણો અહંકાર દુભાયો છે, કે આપણું ધાર્યું થયું નથી માટે ઊંધું દેખાડે છે.
નહીં કોઈ માણસ બધાનું નેગેટિવ બતાડ કરતો હોય ને ત્યારે સમજવું જોઈએ કે હવે કોણે સમજવું જોઈએ? પોતે સમજવું કે મને કેમ બધાના નેગેટિવ થાય છે? કારણ આખું જગત નિર્દોષ છે. દાદાએ જોયું કોઈને દોષિત જોવા જેવા નથી, અને આ મહાત્માઓ તો બધા સેવાભાવ કે પોતાના મોક્ષના ધ્યેયવાળા છે, તો પછી મને ઊંધું કેમ દેખાય છે? માટે મારામાં દોષ છે એવું જો પોતે પોતાના દોષ તરફ દ્રષ્ટિ જાય તો પોતાનો પ્રગતિ થાય. નહીં તો પછી આ બધા ઉપદેશો તો આવા બધા બહુ સત્સંગો વાગોડી નિરાંતે ધાર્યું કરવામાં જીવતા હોય, મોંમાં જીવતા હોય, માનમાં જીવતા હોય. પોસાય તો પોઝિટિવ, ના પોસાય તો નેગેટિવ ચાલ્યા જ કરે. એટલે આપણે આ સહેલા રસ્તા ખુલ્લા થયા છે કે બીજાના દોષો જોવાતા હોય, નેગેટિવ જોવાતા હોય તો પાછા ફરો. 5 આજ્ઞા, AA, BB, નિર્દોષના પુરાવા, પ્રતિક્રમણો, પ્રત્યાખ્યાનો, કેટલું બધું આપણી પાસે સહેલું દાદાએ કરી આપ્યું છે. આ શાસ્ત્રમાં તો જો આ પુસ્તકો લીધા હોય ને શાસ્ત્રના, તો આપણને મુશ્કેલી પડે આપણે કેવી રીતે પ્રગતિ કરવી. પણ આપણે આ સહેલું થઈ ગયું આખું. એટલે હવે આપણે સહેલું છે તો પછી આપણે આનો પુરુષાર્થનો બીજાને દુઃખ ના થાય અને કોઈના દોષ ના જોવાય. આ 2 શબ્દ ઉપરથી જ આપણે પ્રગતિ કરીશું. પછી ઘણું બધું છે આગળ, જાગૃતિ, સૂક્ષ્મતા. પણ આપણે બહુ સૂક્ષ્મતાએ જઈશું એમ નહીં. આપણે પરિણામ સાથે કામ છે કે બીજાના દોષ દેખાય છે, આપણી બુદ્ધિ અવળું દેખાડતી હોય તો આપણે પ્રતિક્રમણ કરતાં આવડવું જોઈએ. આપણો અહંકાર દુભાયો અને પછી આપણે વાણીથી જેમ તેમ કોઈ દુઃખ આપતા હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આ ભૂલ કહેવાય, પાછા ફરો. એટલે આપણે આ બહુ સાદી ભાષામાં, સરળ ભાષામાં જ આપણે સમજી આપણા પુરુષાર્થનો રસ્તો ખુલ્લો કરીએ છીએ. આ તો એક વાત આવી છે તો આપણે સમજીએ કે આ શાસ્ત્રએ પણ આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ ત્યાં શાસ્ત્રનો બધા જ માઇલસ્ટોન ટેલી થાય છે આપણે. અને આપણે આ રસ્તે જઈશું તો આપણા પરિણામ આવા આવશે જ. અને એ બધાનું પહેલું, બીજું, એટલે 5મું, 6ઠું, 7મું જેમ જેમ ગુંઠાણા ઊંચા ચડે છે ક્યારે? તો કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનથી. એટલે આપણી પાસે સાચો રસ્તો આવી ગયો છે. આ માઇલસ્ટોન નકશામાં બતાડે તે નકશો આવડે કે ના આવડે જોતા, આપણે જે આજ્ઞા પ્રમાણે ચાલ્યા કરીશું તો આ સ્ટેશનો પસાર થશે જ. આપણા ખાતરીવાળી વાત છે. અને 1-2 અવતાર, 3 અવતારમાં પૂર્ણાવતિ કરાવે એવું વિજ્ઞાન છે આ. પછી આગળ વ્યવહારમાં છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય? સ્ત્રી પુરુષો એ બધું છોડ્યું તેને નહીં, પણ અપ્રત્યાખ્યાન આવરણ ના હોવું જોઈએ. પ્રત્યાખ્યાન કરીએ તોય પાછું એનું એ જ દેખાય, એટલે ફરી પાછું ડુંગળીનું પડ દેખાય. એ પ્રત્યાખ્યાન આવરણ. કોક ફેરો કલાક બેસી જાય ત્યારે અપ્રમત આવે છે 7મું ગુંઠાણું. વળી અપ્રમત એમાં કહે ને કે આપણે વાત કરી ને ક્રોધ, સંજોલન, ક્રોધ છૂટ્યો. પછી અહીંયા વળી કોક ફેરો 8મું અપૂર્વકરણ ગુંઠાણો આવે. એટલે આ શાસ્ત્રમાં નામ આપ્યા છે બધા. અપૂર્વકરણ એટલે માન, સંજોલન, માને ખલાસ થઈ જાય. એમાં તો બહુ વિગત છે બધી લખેલી. આ તો આપણે તારણ કાઢીને પછી આટલું ફિટ થાય એવું છે કે પછી ત્યાં એવો આનંદ થઈ જાય ને. પછી 9મું ઓળંગાય નહીં પાછું. કારણ કે સ્ત્રી પરિગ્રહ કે પુરુષ, સ્ત્રી પુરુષના વિષય સંબંધ, મન, વચન, કાયથી બધા રીતે ખલાસ થઈ જાય ત્યારે 9મો ઓળંગે. તો કે અહીંયા સ્ત્રી પરિગ્રહ છે ત્યાંથી 9મું ગુંઠાણું ઓળંગાય નહીં. અને અહીંયા કપટ આવે છે, સૂક્ષ્મ સંજોલન, કપટ, માયા. પછી 10મું તો કે સંજોલન, લોભ. એ બધું પૂરું થાય એટલે 12મામાં ક્ષીણમો. એટલે આ બધા શાસ્ત્રના બધા તીર્થંકર ભગવાને કહેલું છે અને એક્ઝેક્ટ છે અને એટલી વિગતવાર વાતો લખી છે. પણ દાદાએ જેટલું જરૂરિયાત હોય એટલું જ આપણને પીરસ્યું છે અને આપણને સમજી શકાય, પચી શકે અને આપણે પ્રગતિમાં હેલ્પ લઈ શકીએ એવું બની શકે આપણાથી. વાંચો. પરિણામ સ્વરૂપે પણ કસાય રહિતતા. આ દેહમાં સહેજ પણ ક્રોધ જેવી વસ્તુ ના હોવી જોઈએ. એટલે ક્રોધનું પરમાણુ ના હોવું જોઈએ, લોભનું પરમાણુ ના હોવું જોઈએ, માનનું પરમાણુ, કપટનું કોઈ પરમાણુ રહે નહીં. ત્યાર પછી એ ભગવાન કહેવાય. હવે આ વાતો સમયસાર સાથે ટેલી કરે, આત્મસિદ્ધિ શાસ્ત્ર સાથે ટેલી કરે, શ્રીમદ રાજચંદ્ર એમની બધી વાતો ટેલી કરીએ, કૃષ્ણ ભગવાનની ગીતા ટેલી કરીએ, કે આ જૈન શાસ્ત્રો ટેલી કરીએ, ઇવન યોગ વશિષ્ઠ, બધાની વાતો લાગે કે આ દાદાએ આપણને એવી જગ્યાએ લઈ જાય કે બધી વાત પૂરી થાય છે આપણા માર્ગમાં અને આપણે એ બધું જ પ્રાપ્ત કરી ચૂક્યા એવું આપણને અનુભવમાં આવે. આપણને કેટલી ઊંચી દશાએ બેસાડે છે. બધા શાસ્ત્રોનો સાર આપણને પ્રાપ્ત થઈ ગયો છે.
હવે ફક્ત આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ, અને આપણને આ નિશ્ચયથી શુદ્ધાત્મા એવો પ્રાપ્ત કરાવ્યો છે કે હવે આ દેહમાં ક્રોધમાન માયાલોભના પરિણામ સ્વરૂપે પરિમાણુ રહે છે. નિશ્ચયથી ક્રોધમાન માયાલોભ ખલાસ થઈ જાય છે, મિથ્યાત્વ ખલાસ થઈ જાય છે, સમ્યકત્વમો, મિશ્રમો, મિથ્યાત્વમો બધું ખલાસ થઈ 28 પ્રકૃતિ નિશ્ચયથી જાય છે, ડિસ્ચાર્જ પરિણામ રૂપે રહે છે. એટલે બહુ મોટી દશા મળી છે આપણને. બાળકના હાથમાં 5 અબજનો હીરો હોય ને એના જેવી વાત છે. એટલે આપણે આ ડિસ્ચાર્જ પરમાણુનો કેવી રીતે નિકાલ કરવો એની માટે આપણી 5 આજ્ઞા છે કે ડિસ્ચાર્જ પરમાણુ નિકાલ થયા કરશે, નવું બંધન નહીં આવે આપણને. આ જ્ઞાનવિધિમાં નવું બંધન તો ખલાસ કરી નાખ્યું, નવું કોઝિસ ભાગ ખલાસ કરી નાખ્યો. એટલે આપણે અહીંયા એ જ દાદા સમજાવે છે, કશાયની શૂન્યતા તમને નિશ્ચયથી કારણ સ્વરૂપે થઈ ગઈ છે. કઈ રીતે આખું આપણને આમાં એક્સપ્લેનેશન મળે છે દાદાના. હવે આ ડિસ્ચાર્જ પરિણામ દેહમાં જે કહે ને કે આત્મામાં બધો ભાગ ઉડી ગયો, હવે દેહમાં રહ્યો છે, હવે એ પણ ચોખ્ખો થયો ને એટલે પૂર્ણતા આવશે આપણી. પ્રશ્ન કરતા કસાયની શૂન્યતા કમ્પ્લીટ શૂન્યતા થવી જોઈએ દાદાશ્રી. એ તો જાણે ગયા, કસાય તો ગયા, ત્યાર પછી એનું પરમાણુ પણ ના રહેવું જોઈએ, એટલે પરિણામ સ્વરૂપે પણ ના રહેવું જોઈએ. કસાયનું જવું એટલે શું કે કોઝિસ સ્વરૂપે જવું, એનું નામ કસાયનું જવું કહેવાય. પણ એનું પરિણામ પણ જતું રહે છે, શરીરમાં પરિણામ ના રહે. હમણાં કોઝિસ તો તમારા જતા રહેલા, પણ પરિણામ સ્વરૂપે હોય કોઈ જગ્યાએ ચોંટેલું. પ્રશ્ન કરતા ડિસ્ચાર્જ એ પણ પૂરો થઈ ગયો હોય દાદાશ્રી? હા, પેજ નંબર 264. એ દશા મેં જોયેલી. ત્યારે તો આ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય, અનુભવ થાય, નહીં તો ના થાય. આત્મા દેખાય નહીં, કસાયનો અભાવ, ત્યાં જ આત્મા રહેલો છે. બોલે દાદા ત્યાં પહોંચેલા અને પહોંચીને કહે છે કે અમે કેટલાય અવતાર પહેલાં આ દશા પામેલા, પછી આવું આ કલ્યાણના કામ માટે જ કે ભાઈ આમનો કેમ મોક્ષ ના થાય, સ્ત્રીઓનો કેમ પરિણેલા મોક્ષે ના જઈ શકે, ગૃહસ્થીઓ કેમ આત્મજ્ઞાન ન પામી શકે, એ બધી વાતોમાં મારી દશા પડી હતી કે છે. અને પછી પાછી ચડતા ચડતા આ ભાવમાં, આ કાળમાં 1958માં પાછી એ ટોપ દશા આવી ગઈ. પછી ઉતરવાનું રહ્યું નહીં અમને. પછી આખું વિજ્ઞાન પ્રગટ થયું ને આખું આ જગતને આપી શક્યા. પણ કે અમે દશા જોયેલી અને એ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય, એનો અનુભવ ઉત્પન્ન થાય ત્યારે જ આખું આ વિજ્ઞાન આપી શકે. અને એમને આ કે ને કે આ દેહમાં પણ કશાય ખલાસ થઈ ગયા એ સ્થિતિ હતી. કારણ સ્વરૂપે પણ ખલાસ થયા અને પરિણામ સ્વરૂપે પણ ખલાસ થયેલા. આ મોટું આ તો તીર્થંકર ભગવાન હાજર હોય ને એવું આપણને આ નાપાસ થયેલા તીર્થંકર ભગવાન જેવી એવી સ્થિતિવાળા દાદા આપણને ભેગા થાય ને એમની આપણે આ વાણી વાંચીએ છીએ. બોલો દેશના જેવું જ કહેવાય, પ્રત્યક્ષ તીર્થંકર ભગવાનની દેશના જેવો લાભ આપણને મળી રહ્યો છે. અને એટલું બધું આ કળિયુગમાં હોઈ શકે નહીં કે છે ઇમ્પોસિબલ. આમાં આગળ જ નેક્સ્ટ વાક્ય આવે છે, આ કળિયુગમાં હોઈ શકે નહીં એવું આ પદ પણ અપવાદ રૂપે બની ગયું અને અબજ કરોડો માણસોની પુણ્ય હશે ત્યાં બની ગયું કે છે. એટલે આપણે તો આ વસ્તુના અહોભાવમાં, આનંદમાં આપણા કેટલાય કર્મો ભસ્મીભૂત થઈ જાય. આવું અલૌકિક પામ્યા આપણે નોકરી કરતા કરતા. પછી પ્રશ્ન કરતા અને તે ટોટલ અભાવ દાદાશ્રી તે હોઈ શકે નહીં, ઇમ્પોસિબલ વસ્તુ છે આ કાળમાં, અને સુસમ કાળમાં ઇમ્પોસિબલ જેવી વસ્તુ છે નહીં. પ્રશ્ન કરતા એટલે કસાયના ઉદ્ભવ સ્થાનમાં પણ ન હોય, જ્યાં એનો ઉદ્ભવ થાય છે ત્યાં પણ ના હોય દાદાશ્રી, ત્યાં પણ ન હોય. તેથી જ આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, કેવી રીતે આ વિભાવ, આ 14મી આપતાણીમાં જે ફોડ પડ્યા છે એ અદ્ભુત ફોડ છે. એ કેવળ જ્ઞાની આપી શકે એવા ફોડ છે. આ વિભાવ, આ બે વસ્તુ ભેગી કેવી રીતે થઈ અને આ શું ઊભું થયું અને કેવી રીતે આખો આ અહંકારમાંથી ફર્સ્ટ લેવલનો વિભાવ, સેકન્ડ લેવલનો વિભાવ, ક્રોધમાન, માયાલોભ અને આ બધું અંતસ્કરણ ને બાહ્યકરણ ને આ સંબંધોને બધું કેટલું અદ્ભુત રીતે ખુલ્લું કર્યું છે કે જે ટોપમોસ્ટ એ આખું બધેથી પાર નીકળી ગયેલા હોય તો જ આવું બતાડી શકે. શાસ્ત્રમાં બધું વર્ણન છે ખરું, પણ વાંચીને ગોખેલું નહીં ચાલે કે અનુભવેલું. તો એમણે અનુભવી, એ પોતે પહોંચી અને પાછું કે સામાન્ય માણસોને કેવી રીતે આ પ્રગટ થાય આ અનુભવ એમને જે પહોંચેલા છે.
તો એ રીતે એમણે શોધી કાઢી. આખું જ્ઞાનવિધિ એવી અદ્ભુત આપી, આ 5 આજ્ઞા એવી અદ્ભુત આપી કે સામાન્ય માણસને પણ આ ભલે શાસ્ત્રનું કંઈ પણ એને ખબર ના પડે, પણ એની ક્રિયાકારી ચાલુ થઈ જાય. પોતાના દોષ પોતે દેખતો થાય, પોતાના દોષ ઉપર પ્રતિક્રમણ થતા જાય, જાગૃતિ એને વધતી જાય, આત્માનો અંશ અનુભવ એને વધતો જાય. એટલે મોટી કૃપા થઈ છે કે આ કળિયુગમાં પણ આવું અદ્ભુત આપણને મળી શક્યો. હવે આપણે 265માં પાને નીચેથી વાંચીએ. સમકિત દ્રષ્ટિથી જ ભેદાય આવરણો. સમકિત દ્રષ્ટિથી જ ભેદાય આવરણો. પ્રશ્ન કરતા જ્ઞાયક સ્વભાવીના સંસારી ઉદયો આવે ત્યારે એમાં ઉદયવશ ના થાય? દાદાશ્રી, ના. ઉદયને એ જ્ઞાતા હોય, ઉદયનો એ જ્ઞાતા હોય. ઉદયનો જ્ઞાતા હોય ત્યારે જ્ઞાયક સ્વભાવ કહેવાય, અને ઉદયનો જ્ઞાતા ના હોય ત્યારે ઉદયવશ કહેવાય. પ્રશ્ન કરતા દાદા, એક વખત જ્ઞાયક સ્વભાવમાં આવ્યો હોય એ પછી પાછો ઉદયવશ થઈ જાય ખરો? દાદાશ્રી, એ તો ઉદયવશ થઈ જાય ને. ભારે ઉદય આવે ત્યારે, પેજ 266, ઉદય ભારે ચીકણા હોય તેથી આ પ્રત્યાખ્યાના વરણ કસાય એમ લખ્યું. તે હું બહુ વિચાર કરતો હતો કે ઓહોહો, આ પ્રત્યાખ્યાના વરણ એ કસાય પાછા કઈ જાતના? જ્ઞાન થતાં પહેલાં હું બહુ વિચાર કરતો હતો, કારણ કે એ લોકોએ શું કહ્યું? અવિરત કસાય એટલે અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની. આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કર્યું નથી એવા કસાયને શું કહે છે? અપ્રત્યાખ્યાની. પ્રશ્ન કરતા હવે અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે, પછી પ્રત્યાખ્યાનીમાં આવે, તો એ જે પ્રોસિજરમાં આવવાની જે દશા છે એની પાછળ સમકિતની દ્રષ્ટિ છે? દાદાશ્રી, સમકિત જ. સમકિત દ્રષ્ટિને લઈને જ આગળ વધ્યા કરે. બસ આપણને આ મોટો ફાયદો મળી ગયો. હું શુદ્ધ આત્મા છું. વિધિ કરો એટલે શુદ્ધાત્મા બોલ્યા, ચરણ વિધિ કરો એમાં શુદ્ધાત્મા બોલ્યા. આખો દાડો હું શુદ્ધ, રાત્રે ધ્યાન કરીને સૂઈ જવાનું. એટલે આપણું આ એમનેમાં સમકિત દ્રષ્ટિથી આપણને આગળ લઈ જશે. પહેલું આ, પછી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરીએ છીએ, એટલે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આ સમકિત દ્રષ્ટિ બે આપણને મોક્ષ માર્ગમાં આગળ ને આગળ લઈ જ જશે અને ઠેઠ મોક્ષે પહોંચાડીને છોડશે. અને આપણને આ પ્રજ્ઞા શક્તિ ઊભી થઈ જાય છે, આખું આ દર્શન નિરાવરણ થઈ જાય છે. એટલે એ હવે નવું આવરણ આવશે નહીં અને જૂનું ખાલી થતું ફળ આપીને પૂરું થતું જશે. એટલે આ તો આની કિંમત તો કે ને કે અલૌકિક વસ્તુ મળી, અને આપણે ફક્ત આપણા તરફથી 5 આજ્ઞા એ ધર્મ, અને આ કોઈ દુઃખ થાય તો પ્રતિક્રમણ, અને આ સત્સંગમાં પડી રહેવું, પલળ્યા કરવું, ફરક પડ્યા જ કરશે એમને એમ. પછી જીવ તો ગયો ને રહ્યો મળદાલ. તે આપણને જે આ ચારે કસાયનું એક પણ કસાય હોય નહીં, એ કસાય મુક્ત બનેલા ચિંતા રહિત માણસ થઈ શકે નહીં, અને ક્રમિક માર્ગમાં ચિંતા રહિત માણસ કોઈ હોય નહીં. જ્ઞાનીઓય ચિંતા રહિત ના હોય, એ અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય. વ્યવહારમાં એમને અગ્રસોચ હોય, ભવિષ્યમાં શું થશે એનો, અને અમને અગ્રસોચ ના હોય. અમે વ્યવસ્થિત પર છોડી દીધું, કારણ કે અગ્રસોચ ક્યાં સુધી? સોચ કરનારો જીવતો હોય, અને તમારે સોચ કરનારો જીવતો નહીં ને. કોણ સોચ કરનારો? પ્રશ્ન કરતા ચંદુલાલ. દાદાશ્રી, હા, એટલે અહંકાર જીવતો છે. અહંકાર 2 પ્રકારના, એક કર્મના કર્તા સ્વરૂપે અને એક ભોગતા સ્વરૂપે. પ્રશ્ન કરતા હા, એ કર્તા સ્વરૂપે અહંકાર તો ગયો. દાદાશ્રી, કર્તા સ્વરૂપે જીવંત અહંકાર છે જીવતો, અને ભોગતા સ્વરૂપે મૂળદાલ અહંકાર છે. અને મળદાલ બીજું કરી શું શકે? અને જીવનનું નામ લીધું હોય તો શુંનું શું કરી નાખે? મળદાલ બીજું કશું કરી શકે નહીં. મળદાલ કશું કરી શકે નહીં, અને જીવનનું નામ લીધું હોય તો શુંનું શું કરી નાખે. આપણને શું થાય છે કે આખું દાદાની પાસે આખો સિદ્ધાંત એમના હૃદયમાં છે જ, અનુભવેની બેઠેલા છે. જરૂરિયાત હોય એટલું જ સામાન્ય પીરસે છે, અને એટલી જ નાની ટેકનિક આપે છે. તું પ્રતિક્રમણ કરજે ને પછી તને ચાર્જ નહીં થાય, જા, મારી જવાબદારી. એટલે અહીંયા કહે ને કે એક વસ્તુમાં એમની પાસે આખો સિદ્ધાંત છે, અને અહીંયા આખો સિદ્ધાંતનો જ ફોડ પાડે છે. કયા આધારે આપણે કર્મ ના બંધાય અને કયા આધારે પ્રતિક્રમણ કરે
આપણે પ્રતિક્રમણ કરતા નથી, પ્રતિક્રમણ કરાવીએ છીએ, અને આ બાજુ કર્મ બંધાતું નથી, પુણ્ય બંધાતું નથી, કર્મ ક્ષય થાય છે. એના આખા સિદ્ધાંત જ ખુલ્લા કરતા છે કે આ કારણ બિગિનિંગ ગમે તેટલું બહાર ચોખ્ખું કર્યું હોય ને, પણ જો જીવતો અહંકાર હોય ને તો બધું પાછું તોફાન સજીવન કરી નાખશે. અને આપણને ગમે તેવો ઝઘડો દેખાતો હોય, કકડાટ દેખાતો હોય, તો પણ પેલો જીવતો અહંકાર છે નહીં, એ ધીમે ધીમે વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે જોઈએ ને, એ માલ ખાલી થતો 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 પેલું બંધ થતું જાય છે, કારણ જીવતો નથી અંદર અહંકાર. એટલે આપણે અક્રમમાં એક્ઝેક્ટ છે. કોકને દાદા કહે ને 5000 લીટર હોય, કોકને 25 લાખ ગેલન હોય, પેલા 5 લાખ ગેલન, પણ છેવટે માલ ખાલી થતો છે. એટલે 6-12 મહિને, 2-5 વર્ષે જોઈએ ને તો ભાઈ ઉધામાં એના ટાઢા પડી ગયા હોય, કકડાટ તો કે ભાઈ ડખા કરવાના બંધ થઈ ગયા હોય, તો કે તો કે ડિસ્ચાર્જ પરિણામ ખાલી થતા રહ્યા છે અત્યારે. ફક્ત ફાયદો ક્યાં મળે? જો પોતે પુરુષાર્થ કરે ને તો પોતે જાગ્રત હોય તો કચરા વહેલા સાફ થાય, કશાયો, અને ભોગવટાને પોતાને ભોગવટા ઓછા આવે. અને જાગૃતિ ઓછી વધારે ન પણ રહી બરોબર, તોય પણ તેલો માલ તો ડિસ્ચાર્જ થતો ઘણા સત્સંગમાં બેસે છે, દાદાની વાણી ગમે છે, વિધિઓ વાંચે છે, ફસ્તાવા લેતો જાય છે, પોતાની સમજણ પ્રમાણે એની પ્રગતિ તો થાય જ છે. એટલે છોટે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપણને દાદાએ ફિટ કરાય, એનાથી એમને પ્રગતિ થયા જ કરશે. આપણું જાગૃતિ હશે તો થોડું બુસ્ટર જરાક ધક્કો વાગશે, નહીં તો એમને પ્રવાહ ધક્કો મારતો હોય ને એમને પ્રગતિ થયા જ કરશે. કારણ અંદર પેલું મૂળ જગ્યાએ ફેરફાર થઈ ગયો છે. પાવર જે ચાર્જ થનારો ભાગ હતો ને એ ઉડાડી દીધો છે. એટલે બહુ મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું દાદાએ કે આ અહીંયા વાક્ય આવે છે ને, કર્તાની ગેરહાજરી આપણે કરી દીધી, કર્તા ભાવ જ ખલાસ કરી આપ્યો, વ્યવસ્થિત કરતા આપ્યું, અને અહંકાર મૂળમાંથી ગયો તો હું શુદ્ધ આત્મા છું. અને આ બે જ જેવી અદ્ભુત ચાવી છે દાદાની શોધખોળ છે. મૂળ એક્ઝેક્ટ સાચો કરતા અને સાચો હું પોતે કોણ છે, 2 વસ્તુ થવાથી પેલો જીવતો અહંકાર ખલાસ થઈ ગયો. લોકો આત્મા છું ઘણું કરે, પાછું કરતા કોણ છે તો કે હું જ કરું છું, એટલે પાછો ફ્યુઝ ઉડી જાય. ત્યારે આપણે આત્મા છું, શુદ્ધાત્મા છું, અને આ બાજુ વ્યવસ્થિત કરતા. એટલે મૂળમાંથી અહંકાર ગયો, હવે ડિસ્ચાર્જ અહંકાર છે એ ફળ ભોગવાતા અંત આવશે એનો. વાંચી આગળ. પેજ 267. કર્તાની ગેરહાજરીમાં કર્મ ભૂંસાય એટલે ગુસ્સો આવી જાય. પછી કહે કે હે દાદા ભગવાન, તમે તો ના કહ્યું છે અને મારે તો આ થઈ ગયું, એની માફી માગું છું. એટલે ભૂસાઈ જાય પછી પ્રશ્ન કરતા આવું થવું ન ઘટે. દાદાશ્રી હા. પ્રશ્ન કરતા એ તરત થવું જોઈએ? દાદાશ્રી હા. એટલે ભૂસાઈ જાય પાછું. સાથી ભૂસાઈ જાય? પ્રતિક્રમણથી. બધા જ કર્મ ભૂસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ભૂસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ, કર્તાની ગેરહાજરીમાં ભોગતા છીએ, માટે આ ભૂસાઈ જાય. અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોગતા છે, એટલે પ્રતિક્રમણ કરે તોય એને થોડું ઢીલું થાય, પણ ઉડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં, અને તમારે તો એ કર્મ ઉડી જ જાય. હે દાદા ભગવાન, આવું ના હોવું જોઈએ. બસ હા બોલો. આટલું બધું મોટું આપણને સિદ્ધાંત એમની પાસે છે. આપણે તો એમને કયા પ્રમાણે ચાલ્યા કરીએ એટલે રિઝલ્ટ મળે છે. કરતા એટલે શું કે હું ચંદુ છું અને મેં કર્યું. ક્રમિક માર્ગમાં શું થાય છે, પ્રતિક્રમણ કરે છે ને ત્યારે એને હોય છે કે હું ચંદુ છું, હું પ્રતિક્રમણ કરું છું, મારી ભૂલ થઈ ગઈ. અને કર્તાની હાજરીમાં એ પછી પ્રતિક્રમણ કરે છે. એનાથી શું થાય તો કે થોડું ફેરફાર થાય બીજનો. પૂરેપૂરું બીજ બળી ના જાય. કારણ બીજ શેનાથી હતું? એ દોષ થયો એનાથી બીજ નહોતું. હું માલિક છું, હું કરું છું, હું ચંદુ છું, એ માન્યતા, એનાથી બીજ પડતું હતું. અને આપણને શું થાય છે તો કે આપણે એનું એ જ ક્રિયા હોય. છોકરા ઉપર ગુસ્સો કર્યો તો કોણે? તો કે ચંદુએ કર્યો. હું નહીં, હું જુદો, ચંદુ જુદો. અને પછી ચંદુ પાસે પ્રતિક્રમણ કરાવી એટલે આ કર્તાની ગેરહાજરી થઈ. અને પછી પેલા ચંદુભાઈએ પ્રતિક્રમણ કર્યું એટલે એ ભાગે ઓગળીને ખલાસ થઈ ગયો. એટલે આખો આ સિદ્ધાંત એમણે ખુલ્લો કર્યો. કર્તાની ગેરહાજરીમાં આપણે આ પ્રસંગો બની જાય છે અને એની પર પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય છે. અને પ્રતિક્રમણ બહુ સહેલી રીત બતાડે કે હે દાદા ભગવાન, તમે ના કહ્યું તો મારાથી આ થઈ ગયું, માફી માગું છું. દાદા ભગવાનને યાદ કરીને કર્યું ને એટલે દાદા કહે છે અમે તમને બોનસ આપી દઈશું, જાઓ પાસ કરી દો આવનાર છોકરાઓને. એટલે કેટલું મોટું કૃપાનો માર્ગ છે આખો. પછી
સર્વવિરતિ ગુણસ્થાનક. શૂટ ઓન સાઈડ જેના હાથમાં આવી ગયું એને રહ્યું શું? અને દ્વેષ ગયો પછી રહ્યું શું? તે દ્વેષ ગયો એટલે શું? 4 કસાયોમાંથી 2 કસાય નિર્મૂળ થઈ ગયા. નિર્મૂળ થયા એટલે શું? ક્રોધ. પણ ક્રોધના પરમાણુ નહીં. એટલે ચંદુભાઈને ગુસ્સો થાય પણ એમને પોતાને ના ગમે, એટલે દ્વેષ તો સંપૂર્ણ ગયો છે. અને કપટ અને લોભ કંઈક અંશે રહ્યું છે. એ જ્યારે પૂરું થશે ત્યારે વિતરાગ થાય. તે આ ચારિત્ર મોહનીયમાં જતું રહેશે. દરેકનું વિભાજન કરીએ ત્યારે જુદું જુદું થઈ જાય. એટલે આપણને વિત દ્વેષ બનાવે છે. દ્વેષ પરિણામ ખલાસ થઈ જાય છે. હવે દ્વેષ પરિણામ એટલે દ્વેષ કારણ સ્વરૂપનો દ્વેષ જ્ઞાન મળવાથી જતો રહે છે કે ના હું શુદ્ધાત્મા છું. પહેલાં શું હતું તો કે હું ચંદુ છું માનતા હતા, અને હું ચંદુ માને એટલે આ બાજુ આત્મા ઉપર દ્વેષ કહેવાય અને દેહ ઉપર રાગ, નામ ઉપર રાગ. તો કે આપણો શું થયું તો કે આ રાગ તૂટ્યો અને આત્મા ઉપરનો દ્વેષ બંધ થયો. તો કે ના હું શુદ્ધાત્મા છું, એટલે આ વિત દ્વેષ થયા. અને હવે તો વિત દ્વેષ થવાથી ક્રોધમાન અને માયાલોભ. તે ક્રોધમાન એ હું કહેવાય છે, માયાલોભ એટલે મારું. એટલે આ દ્વેષ પરિણામ, ક્રોધમાનને દ્વેષ કહેવાય છે, માયાલોભને રાગ કહેવાય છે. તો આ દ્વેષ પરિણામ આખો તૂટે છે પેલું. અને દ્વેષ પરિણામ ગયું ને એટલે ક્રોધ અને માન મૂળ કારણ સ્વરૂપના ગયા. એક જગ્યાએ દાદાનો ઉલ્લેખ છે કે આ જ્ઞાન પછી 80% ક્રોધ ગયો, 30% માન ગયું, 15% કપટ ગયું અને 2% લોભ ગયો. કે છે કે આ એટલું બધું ક્રોધમાન માયાલોભમાં ખલાસ કરી આપે છે જ્ઞાન વિધિ પછી તરત જ. અને મૂળ પેલો 4 સ્થાનારો અહંકાર આખો જ ઉડી જાય છે. એટલે હવે જે રહ્યું કપટ, લોભ અને આ ડિસ્ચાર્જ પરિણામ રહ્યા તો કે ચારિત્ર મોહનીયમાં એ ભાગ જતો રહ્યો. ચારિત્ર મોહન એટલે શું? ડિસ્ચાર્જ પરિણામ, ડિસ્ચાર્જ મોહ કહેવાય છે. એટલે ડિસ્ચાર્જ મોહ એ પણ ઓગળતો મોહ છે. જેમ ફ્રીજમાં ડિસ્કનેક્ટ કરી નાખીએ પછી ગમે તેટલો બરફ જામેલો હોય ને પણ ધીમે ધીમે ઓગળ્યા જ કરે. ખોલ બંધ કરશો તો વધારે ઓગળશે, નહીં તો પણ છેવટે ઓગળીને ખાલી થઈ જશે રસ. હવે બરફ કંઈ જામવાનો નહીં, નવો જૂનો ઓગળ્યા જ કરશે. એટલે આ ચારિત્ર મોહની એટલે શું? બરફ ઓગળ્યા જ કરવાનો. એટલે કહે ને કે હવે એ ઓગળશે ત્યારે વિતરાગ સંપૂર્ણ થવાશે. તે 1, 2, 3 અવતારમાં પૂરું થશે. આપણે તો હવે 1, 2, 3 અવતાર કરતા આવીશું. આપણે આ ઓળખી જાઓ કે આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ જ આપણા મોક્ષ માર્ગમાં આપણને આગળના સ્ટેશને લઈ જાય. તો આપણે એની પર જોર મારવું છે. આ આખી પ્રતિક્રમણની બુક પૂરી થાય ને એટલે આપણું પ્રતિક્રમણ આખો દાડામાં 200-500 ભૂલો દેખાયા કરે ને ધોયા કરી એવી જાગૃતિ વધી જવી જોઈએ. હવે આગળ વાંચીએ. પેજ 268. સર્વવિરતિ કોને કહેવાય છે? બીજા કોઈ જીવનો દોષ ના દેખાય. કોઈ ગાળો ભાંડતો હોય પણ એનો દોષ ના દેખાય, એનું નામ સર્વવિરતિ. આથી વધારે મોટું સર્વવિરતિ પદ હોતું નથી. આ 6ઠ્ઠું ગુંઠાણ ઓળંગીને 7મામાં આવ્યો. હૃદેશ વિરતિ, પ્રમત, એ બધા નામો છે એમાં. તો કે આ આપણને આગળનું મળી ગયું. અને દાદા આપણી ભાષામાં કે ભાઈ આપણે કોઈના દોષ ના દેખાય. હવે કશે આ ચંદુને દોષ દેખાય તો તમને ચંદુ દોષિત દેખાય ને સામો નિર્દોષ દેખાય. માટે આપણને આ પદ મળી ગયું છે કે અક્રમ વિજ્ઞાનના આધારે. કેટલું મોટું પદ મળ્યું. આખું શાસ્ત્રમાં તો આની બહુ મોટી કિંમત. કોઈના દોષ ના દેખાય. કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતિ પદ છે. સંસારમાં બેઠાય એવું આ અક્રમ વિજ્ઞાનનું સર્વવિરતિ પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠા ધૂપેલ ઓઇલ માથામાં નાખતાય, કાનમાં અત્તરના પૂમડા ઘાલીને ફરતો હોય પણ એને કોઈનો દોષ ના દેખાય. બોલો કેટલું સરસ સરસ મજા. આપણને આ તો એટલે મન વચન કાયની એકતા તૂટી ગઈ. પછી દેહની પાસે જે ઉદય કર્મ પૂરું કરશે પણ આપણે છૂટા પડી ગયા. અને આપણને આ સ્થિતિ મળી ગઈ કે અક્રમ વિજ્ઞાનના આધારે. અક્રમનું સર્વવિરતિ પદ એને કહેવાય છે કે કોઈનો કિંચિત માત્ર દોષ ના દેખાયો. એટલે આપણે પહેલું લેવલ એ કીધું કે કોઈને દુઃખ ના આપો. બીજું લેવલ તો કે કોઈના દોષ ના જુઓ. તો આપણે આ 2 લેવલ બહુ થઈ ગયું. આટલી આગળ પછી બીજું બધું દેખ લેંગે, પણ આટલું 2 પૂરું કરો. આ ભાવમાં ગમે તેવું પજવતો હોય, ગાળો ભાંડતો હોય, આપણું નુકસાન કરી જાય, આપણને દબડાવીને નોકરની જેમ કામ લેતો હોય, આપણને આક્ષેપો આપતો હોય, ગમે તેવું આપણી પાસે
અપેક્ષાઓ પૂરી કરાવતો હોય પણ આપણને દોષિત ના દેખાય, તો આપણે એ જાગૃતિમાં આવવા માંગે. કારણ એ ગમે તેવું આ દુનિયાના ગમે તેવા દોષો એ બધું પહોંચે છે કોઈને રિલેટિવને, ફાઇલ નંબર 1 સુધી જ આવશે. તમે એમાંથી જુદા છો. માટે એ જાગૃતિ સમજીને આ નિર્દોષ જોઈ શકાય એવી દ્રષ્ટિ આપણી પાસે મળે છે. કોઈ નુકસાન કર્યું તો કે રિલેટિવનું મારું થોડું ગયું છે, આક્ષેપ આવ્યો તો કે રિલેટિવ મારી પર નહીં, ગાળો બાંધી તોય રિલેટિવને, અપમાન થયું તોય રિલેટિવનું, નુકસાન કર્યું તોય રિલેટિવનું. એટલે આ બધું રિલેટિવનું હોવાથી અને આપણે રિલેટિવ સ્વરૂપ છીએ નહીં, માટે આપણને આ નિર્દોષ જોવાની દ્રષ્ટિ મળી ગઈ છે કે તમે આને પેલો દેહાધ્યાસ હોય ને તો કે મને કેમ નુકસાન કર્યું એટલે હું સાચો અને તું ખોટો. આપણે સમજી ગયા કે ના, જેનું નુકસાન કરે છે કે જેને દુઃખ આપે છે તે મારું સ્વરૂપ નથી, હું શુદ્ધાત્મા છું અને તુંય શુદ્ધાત્મા છે. અને આ પૂતગલને હિસાબ પૂરા કરે છે, કોનો દોષ કાઢીશું. એટલે આપણી પાસે નિર્દોષ દર્શનથી નિર્દોષમાં તો એટલા બધા પુરાવા મૂક્યા છે દાદાએ, કમસે કમ 300-400 પુરાવા મળી જાય. ખરેખર તો પાને 7-8 ચાવીઓ છે, 700-800-900 પુરાવા મળી જાય. તે આ નિર્દોષ દેખાવાની દ્રષ્ટિ ગોઠવીને આપણે એને કે નિર્દોષ દેખાતા ગયા તો આપણે કેટલું મોટું પ્રગતિ કરીશું. આપણે આ નિર્દોષ જોતા જોતા તો આ બધી ગાંઠો કે ક્રોધ માન માયા લોભ ડિસ્ચાર્જ પરિણામ પણ ખલાસ થઈ જાય. એ ડિસ્ચાર્જ પરિણામવાળા જ ક્રોધ માન માયા લોભ કરતા આ બધા અહંકાર બધા આપણને દોષિત દેખાડે છે. અને એ જ ભાગ જ દોષો પોતાના છે, સામો નિર્દોષ છે, પોતાના દોષો પર પ્રતિક્રમણ કરતા જાય. એટલે આ ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લોભ બધા ખલાસ થતા જાય. એટલે સમજણમાં આપણને આવ્યું છે કે નિર્દોષ છે. હવે આ જાગૃતિમાં આવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ અને છેવટે વર્તનમાં આવવું જોઈએ. એ ધીમે ધીમે આપણે આગળ વધી શકીશું. કોઈનો કિંચિત માત્ર દોષ ના દેખાયો ત્યારથી સર્વવિરતિ પદ છે એવું માનીને ચાલજો. ભલે પછી કાનમાં અત્તરના પૂમડા નાખ્યા હોય તેનો મને વાંધો નથી, પણ કોઈ જીવનો દોષ ના દેખાય, સાપ કરડે તોય સાપનો દોષ ના દેખાય, એવું આ વિજ્ઞાન છે આપણું. અને કેટલાય લોકોને એવું થયું છે, ગમે તેવું નુકસાન કરનાર તો કે ના, એનો દોષ નથી, મારો હિસાબ છે, એમ કરીને પાછા ફરી જાય છે. બોલો, કેટલાય મહાત્માનો અનુભવ છે, જબરજસ્ત અનુભવ છે આવો. પછી પ્રશ્ન કરતા પછી અક્રમના એ પદમાં પ્રતિક્રમણ જેવું કશું જ ના રહે ને દાદાશ્રી? પછી પ્રતિક્રમણ રહેતું જ નથી, પણ એ દોષ ના દેખાય એવું માની ના લેશો, એના કરતાં પ્રતિક્રમણ કરજો ને, તમને શું ખોટ જવાની? એ પાછું નવું કંઈ ખોળી કાઢતા ક્યાંય ઊંધું પાછું ચાલ્યું જાય. વિતદ્વેષ થયો તેને એકાવતારી કહેવાય છે. વિતદ્વેષમાં જેને કાચું રહ્યું હોય તેને 2-4 અવતાર થાય. બોલો, એટલે આપણે આ દ્વેષ પરિણામ જીતી જાવ કે છે. ગમે તેના ડિસ્ચાર્જ દ્વેષને પણ વગાડી નાખો જ્ઞાને કરીને. એક જ અવતાર કાઢવો છે ને તે અડધો તો જતો રહ્યો, માંડ અડધો બાકી હશે, કોકને તો પાય નહીં રહ્યો હોય. તો એ આપણે શું કામ દ્વેષને, એક વિતદ્વેષ આખા થઈ ગયા તો એકાવતારી થઈ જવાશે. કેટલું સહેલું કરી આપ્યું છે. આ 2 વાક્ય તો આપણે આમ હૃદયમાં, હવે એક પણ દ્વેષ ગમે તેવું થાય ને, દ્વેષ પરિણામ ઊભું નહીં થવા દેવાનું. દ્વેષ એટલે શું? ક્રોધ, અભાવ, તિરસ્કાર, અકળામણ, અણગમો, બધું નથી ગમતો ભાગતા ફરીએ, છેટા જઈએ, નથી જોઈતો નભાવ, સંબંધ કાપી નાખો. ના, કશું નહીં, જેવો છે તેવો જેવો રહેવા દો, મને કોઈ દ્વેષ પરિણામ ના ઊભું થાય. હવે દ્વેષ પરિણામ ઊભું થાય છે એને જુદું રાખો ને તોય અડધું તો જીતે આપણે. અને રહેશે, કારણ ભોગવટો આવે ને ત્યારે આત્મા છૂટો જ પડી જાય. કારણ ના ગમતું જો થાય નહીં ને તો છૂટો પડે જ નહીં પોતે. મીઠામાં તન્મય આકાર વર્ત્યા કરવું એ વૃત્તિઓનો સ્વભાવ જ છે. એટલે આ કડવું આવ્યું ને તો છૂટો પડે ને છૂટો પડે તો જાય ક્યાં? હા, બીજા કોઈને ખોળવો નહીં આધાર, પોતાના આત્મા તરફ જવું. હા, એક ચાવી સમજી લેવા, જરા કડવું આવ્યું ને આત્મા તરફ જવું છે, મારે શુદ્ધાત્મા પદમાં રહીને આ નિકાલ કરવો છે. તો બોલો, આપણે એકાવતારી પદે ખેંચી જશે આ જાગૃતિ. અને અહીંયા કે છે ને પ્રતિક્રમણ કરજો ને, કે છે કંઈ ખોટ નહીં જાય. અને તે કરનાર પ્રતિક્રમણ કરનારા પાસે કરાવવાનું છે. આપણે તો છેટા રહેવાનું, આપણે ક્યાં વાંધો આવે છે? એટલે આ કેટલું સહેલું છે કે પ્રતિક્રમણ તો ડગલે ને પંખે અમથો કહે ને દાદા, કે ચણા મમરાને જેમ ફાંક્યા જ કરજો. પ્રતિક્રમણ અમથું કર્યા જ કરો. જરાક આપણે નહીં, ઘણાને ટેવ પડેલી હોય છે, જરાક આમ અડે ને તો પાછું બાથરૂમમાં જઈને હાથ ધોયા, કે આમાં બધું સોફા અડ્યો તો જરાક મેં દાડામાં 25 વખત હાથ ધોયા આવતા હશે. તો આપણે દાડામાં 100 વખત પ્રતિક્રમણ કરી નાખો. ઓછામાં ઓછું 100નો તો નિયમ લઈએ, પછી વધારશું 1000 સુધી જવું છે રોજનું. હા, જવાય એવું છે, વાર જ કેટલી લાગે.
અરે એટલું બધું આ જાગૃતિ વધે ને તો 1000-1500 થઈ જાય, વાર કેટલી લાગે? તો આપણે આ જવું તો છે જ, નહીં તો પછી આપણે આટલા બધા સ્કૂલમાં બેઠા, આટલું બધું ભણ્યા, છોટે માર્ક ના આવે તો કામનું શું? એટલે બહુ મોટું પુરુષાર્થ થાય એવો રસ્તો ખુલ્લો થઈ ગયો છે આપણી માટે. પછી જ્ઞાતા દ્રષ્ટા ત્યાં કસાય શૂન્યતા. જ્ઞાની પુરુષનું આપેલું પ્રતિક્રમણ હોય તો દોષ જાય, નહીં તો દોષ જાય નહીં. અનંત અવતાર પ્રતિક્રમણ કર્યા કરે તેનાથી પુણ્યય બંધાય. આ સાધુ આચાર્યો પ્રતિક્રમણ બોલે એનાથી દોષ ભાંગે નહીં, પુણ્યય બંધાય. અને જ્ઞાની પુરુષનું આપેલું પ્રતિક્રમણ એ તો શૂટ ઓન સાઇટ હોય, દોષ થતાની સાથે જ પ્રતિક્રમણ કરે. આ બધાને એટલી બધી જાગૃતિ વર્તે, પેજ 269, જાગૃતિ વર્તે છે કે દોષ થતાની સાથે દેખાયા જ કરે. હજારો દોષ દેખાય ને ઊભા થાય કે તરત દેખાય, કારણ કે કસાય ભાવ બધા ઓગળી ગયા હોય છે. કસાય ભાવને લીધે અજાગૃતિ છે. હવે છે ને આ બહેનોને ખબર, ભાતનો એક દાણો ચડી ગયો હોય, જુએ ને આ તપેલા બધા ભાત, તો કે યસ ચડી ગયા. એટલે કયા આધાર કહી શકો છો? તો કે એક મેં ચેક કર્યું કે છે, એક જ દાણો, એક જ ચોખ્ખો ચડી જાય એટલે કે બધું. તો દાદા કે ને 1-2 સેમ્પલ એમની પાસે આવી જાય ને કે હજારો દોષ દેખાય છે. તમે દાદા પછી અમારા મહાત્માઓને બધા થોડો કાચો પાકો છે, પૂરો થઈ જશે, પણ અમારા મહાત્માઓ એક સેમ્પલ ચડ્યું ને કે છે, બીજા બધા ચડી જશે કે છે. એટલે આ કેટલું બધું કે ને એમને કેટલી બધી આમ કે ને પોઝિટિવ છે મહાત્માઓ માટે કે નહીં, અમારા મહાત્માઓ પોતાની કચાશો, પોતાના દોષ ચોખ્ખા કરીને પ્રગતિ કરી જ રહ્યા છે બધા. જાગૃતિ કે ને સિમ્પલ કે કશાય ભાવ બધા ઓગળી ગયા હોય કે જાગૃતિના આધારે દોષો દેખાય, અને કશાય ભાવ એ અજાગૃતિ છે. કશાયને લીધે જ જાગૃતિ ડાઉન થઈ જાય છે. અને જો જાગૃતિમાં રહ્યા તો કશાય તૂટ્યા હોય તો જ જાગૃતિ રહે. એમાં સૌથી મોટું કપટ તૂટે છે ને તો જ જાગૃતિ પ્રગટ થાય છે. એટલે આપણે આ કે કપટ એટલે શું, મીઠું લાગે છે, જે દોષનું રક્ષણ થઈ જાય છે, ગમ્યા કરે છે દોષ. તો કે ના, આપણને કડવો લાગવો જોઈએ કે ભાઈ આ જોખમ છે, બીજાને કંઈ પણ દુઃખ થાય, આટલા બધા ભોગવટા આપે, તો એના પક્ષમાં કેમ રહેવાય આપણાથી? એટલે આ એક પક્ષ તૂટ્યો દોષનો તો જાગૃતિ શરૂ થાય. જાગૃતિ શરૂ થાય ને પછી તો પાર વગરના દોષો દેખાય. એટલી બધી અંદર શક્તિ છે. અને આપણે એ પુરુષાર્થમાં આગળ વધીશું કે ના, પોતાના ગમે આ સિમ્પલ દાદા એક જ વાક્ય, ભોગવે તેની ભૂલ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ચેક તો કરી જુઓ, થર્મોમીટર મૂકી તો જુઓ, કોણ ભોગવે છે અત્યારે? આપણે જ ભોગવીએ, તો આપણી જ ભૂલ, કોઈનો દોષ કાઢવાનો રહ્યો જ ક્યાં? અને સામે તો કે બન્યું એ જ ન્યાય. લાગે છે ને, આ ભોગવે તેની ભૂલ કહીએ તો એક બાજુનું પઝલ સોલ્વ થાય, બન્યું તે ન્યાય કહીએ તો બીજી બાજુનું સોલ્વ થાય. હવે કેટલું સહેલું છે. આ થર્મોમીટર વાપરવાનું ભૂલી જાય તો આપણે ધીમે ધીમે નક્કી કરીશું નહીં વાપરવું છે. સાંજે સામાયિકમાં બેઠા નવરા પડ્યા, સામાયિક કરીએ તો આપણે યાદ સ્થિરતા રાખીશું ને તો બોલો આ કર્મોના ફોર્સ ઉપશમ હોય ત્યારે સામાયિક વખતે, ત્યારે આપણને બધું સૂજે. હા, આપણે જ ભોગવીએ છીએ, આપણી જ ભૂલ, બન્યું જ નહીં, કોઈનો દોષ છે જ નહીં. તે વખતે આ સામાયિકનો પણ એક 24 કલાકમાં 1 કલાક ટાઈમ સેટ કરી જ નાખવાનો. તો એનાથી આ બધું કર્મોનું લિંક આખી તૂટી જાય. જ્યાં બધા કશાયની લિંક તૂટી જાય, જાગૃતિ આ સ્થિરતા થવાથી જ જાગૃતિ વધશે. પોતાના દોષ જોવાથી જાગૃતિ વધે. સામાન્ય નિર્દોષ જેમ જેમ ઠરાવતા જઈશું તેમ જાગૃતિ ખૂબ વધતી જશે. અને એ જ જાગૃતિથી આપણો બોલો આ પ્રતિગુણ પ્રત્યાખ્યાન પછી પોતાના દોષો વધારે દેખાતા જશે. જેટલા દેખાય એટલા ખરી પડશે, જેટલા ખરી પડશે દોષો એમ જાગૃતિ વધારે થશે. એટલે એમને એમ પ્રગતિ વધતી જશે. પછી એટલે 1 કલાકની સામાયિક અવશ્ય ગોઠવવી જોઈએ. એમાં વિષયનો ભાગ અને કષાયનો ભાગ, 2 ભાગ પાડીને, મોહ અને કષાય એટલે અંક માન અને મોહ વિષય, એટલે 2 ભાગે આપણે ડિવાઈડ કરતાં કરતાં જો પ્રગતિ કરતા જઈએ ને તો બહુ સ્પીડી પ્રગતિ થતી જશે. પછી કસાય ભાવને લીધે અજાગૃતિ છે. પ્રશ્નકર્તા, બીજા તરફ અતિક્રમણ ન હોય અને કોઈને કોઈ કસાય ના હોય તો તે વગર 100% જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે રહેવાય? દાદાશ્રી, એમ નહીં, કોઈના તરફ ભલે અતિક્રમણ વિચારમાંય ના હોય, પણ મન તો કોઈને કોઈ કસાયમાં હોય જ. રાગમાં ના હોય તો દ્વેષમાં હોય. જ્ઞાતા દ્રષ્ટામાં ના રહેવાય ત્યાં સુધી કસાય જ હોય. પ્રશ્નકર્તા, આ કોઈ પણ વિચાર ચાલતો હોય ને એમાં કોઈને કોઈ કસાય હોય જ છે,
દાદાશ્રી હોય જ. પણ જે વિચારો આપણે જોઈ શકીએ એ વિચારમાં કશાય નથી. પ્રશ્ન કરતા એ ગૂંચડું આખું આવીને જાય પછી જ ખબર પડે. દાદાશ્રી ના, એને જોઈ શકીએ પછી ખબર પડે તો પણ ત્યાં સુધી કશાય કહેવાય. પ્રશ્ન કરતા 15-20 મિનિટ ચાલે પછી દેખાય. દાદાશ્રી કસાય આપણી જાગૃતિ બંધ કરી દે, એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું ના રહેવા દે. અને જો આપણને ખરાબમાં ખરાબ વિચાર આવતા હોય અને તે જોયા કરીએ તો કસાયનો કોઈ ભાગ અડતો નથી. આમાં તો છે ખરાબમાં ખરાબ વખતે તો જોવાય છે, સારામાં સારા વખતે નહીં જોવાતો. એ કે ને કે મન કોઈને કોઈ કશાયમાં હોય, રાગમાં ના હોય તો દ્વેષમાં હોય. દ્વેષ એટલે શું? ના ગમતો ભાગ દ્વેષ કહેવાય છે અને ગમતો ભાગ રાગ કહેવાય છે. એટલે આપણે હિસાબ કાઢીએ ને તો બે વ્યક્તિ વચ્ચે અથડામણ થતી નથી તો રાગ હોવો જોઈએ, અથડામણ ડખાડખી થયા કરતો દ્વેષ. હવે આ બે રીતે, હવે જે મનમાં જો કડવું નથી ચાલતું તો મીઠું ચાલે છે, મીઠું ચાલે ત્યારે રાગ હોય, તો રાગ વખતે તન્મયાકાર થઈ જાય. ના ગમતા વિચાર આવે ત્યારે મેં છૂટો જ પડી જાય, કે અકળામણ થાય કે અરે આવું ખરાબ કેમ આવ્યું, તો છૂટો પડે છે. એટલે આપણે અત્યારે ના ગમતાવાળા ઉપર જ જોર મારીશું, પછી ગમતાવાળાનું એ છે એ કેવી રીતે ખબર પડે આપણને? આપણે વિધિ કરવા બેઠા હોય ને તો થોડી વારમાં પછી બીજે ચડી જાય આખું. એટલે પેલી ને આમ બેઠા હોય કે એકાગ્રતાથી બધાની સાથે ત્યાર તો બરોબર થાય, પણ રાત્રે સુવા ગયા ચાલો આપણે આમ તો હવે નવરા છે, બીજું કંઈ સૂચતું નથી, ચાલો ચરણ, તો 2-3 વખત વાક્ય બોલાય ને પછી ગૂંચાઈ જાય અને ઘૂમી જાય, ક્યાંક ખોવાઈ જાય. કેમ? તક પેલા ઉદયમાં તન્મય આકાર થઈ ગયો હોય, ડોઝિંગ થાય પાછું જાગે, પાછું ડોઝિંગ થાય તો ત્યારે ખબર પડે કે આ તન્મય આકાર પણ વર્તે છે. દાડામાં કેટલી વખત આપણે મનના શું વિચાર આવ્યા ખબર જ નથી હોતી. એ 2-5 મિનિટ જાગૃતિ રહે, પછી 10-15 મિનિટ જતી રહે આખી, ત્યારે ઉદયમાં તન્મય આકાર હોય છે. અને આ તો આપણને જેટલી ખબર પડી એટલી આપણને જાગૃતિ રહે છે, નથી ખબર પડી એટલું તો ઘણું આવરણ હોય છે. છતાંય આપણને, એટલે આમાં પોઈન્ટ એટલો છે કે આપણે પેલો અહંકારને ચડી ના જવું છે કે હવે હું સરસ જાગૃતિમાં રહું છું, મને ઘણું બધું સરસ વર્તે છે, હવે લગભગ આપણને આમ સરસ છૂટું પડી ગયું છે. એ બધું અહંકાર ગર્વરસ ખાયા કરે. જાગૃતિનો અહંકાર થાય એવું કરવા જેવું નથી, ચેતીને ચાલવા જેવું છે. પણ આ હોય છે ખરા સૂક્ષ્મમાં રાગ અને દ્વેષ બે જે આપણને દાદાએ એક વાત કરી એનાથી આપણને થોડું દ્વેષ પરિણામ સામે થોડી જાગૃતિ ઊભી થઈ. કોઈને દુઃખ આપવા સામે જાગૃતિ ઊભી થઈ, કોઈ દ્વેષ કરવા સામે જાગૃતિ ઊભી થઈ, અભાવ તિરસ્કાર સામે જાગૃતિ ઊભી થઈ. અને આમાં રાગ જોખમ છે, મોહ જોખમ છે, થોડી સમજણ પડી, પણ ગયા નથી દોષો. એટલે આ કે ને આ જ્ઞાતા દ્રષ્ટા પદે રહેવાતું જ નથી. છતાં આપણી પાસે એક પ્રયોગ છે, પેલો વાતચીતનો પ્રયોગ. એ વાતચીત કરતી વખતે એ જ્ઞાતા દ્રષ્ટાની નજીકનો ફાયદો મળે છે કે ચાલો તે ઊંધું કેમ કર્યું, પ્રતિકોણ કર. એટલે છૂટા પડાતું જાય અને ધીમે ધીમે પછી તું પ્રતિકોણ કર, એટલે એની પાસે પ્રતિકોણ કરાવીએ. એમ કરતાં કરતાં છૂટાપણું વધતું જાય, દોષો ઓળખવાની દ્રષ્ટિ શક્તિ વધતી જાય અને આ પરિણામો બધા ઓછા થતા જાય. એટલે હળવા એનું જોર ઓછું થતું જાય ભરેલા માલનું, તો જાગૃતિ વધતી જાય. પછી આપણે ટૂંકમાં જાગૃતિ વધારવાનો પુરુષાર્થ કરવા જેવો છે. જાગૃતિનું ફળ શુદ્ધ ઉપયોગ આવશે અને શુદ્ધ ઉપયોગનું ફળ પછી જ્ઞાતા દ્રષ્ટા આવશે. એટલે જ્ઞાતા દ્રષ્ટાનું પદ આગળનું છે. પેલા જાગૃતિ દોષો ઓળખીએ નહીં, જાગૃતિ જ ના હોય તો પછી જ્ઞાતા દ્રષ્ટાનું પરિણામ ચોથું લેવલ છે, પ્રતીતિ, પછી જાગૃતિ, પછી અનુભવ અને પછી જ્ઞાતા દ્રષ્ટા. આપણે આ જાગૃતિ વધારવાનો પુરુષાર્થ, અને જાગૃતિ એનું જ નામ કહેવાય કે પોતાના દોષો પોતે જોઈ શકે અને નિમિત્તને નિર્દોષ જ જોઈ શકે. ગમે તેવું ઊંધું ચતું થયું તો નિમિત્તને દોષિત ઠરાવે જ નહીં. ના, ગમે તે થયું ભૂલ પોતાની છે, 100% નિર્દોષ છે, એવી સમજણ હાજર રાખીએ ને તો જ જાગૃતિ ખુલ્લી થાય અને તો જ સાચા પ્રતિકોણ થાય અને તો જ આપણા આવરણો ઓછા થતા જાય. પછી ક્રોધનો અભાવ ત્યાં વર્તે ક્ષમા. આ લોકો કહેશે કે ભગવાન મહાવીરને તો બહુ કષ્ટ પડ્યા. પેજ 270 કહે છે બહુ દુઃખ વેઠ્યું ને બહુ તપ કર્યા ને બહુ કષ્ટ કર્યા. એ બધું કષ્ટો કરતાં મોક્ષ થાય નહીં. એ બધી શેના જેવી વાત છે? લોકો શું કહે કે કોઈ ગમે તેવો ભયંકર દોષ કરે પણ ભગવાન ક્ષમા રાખે. ભગવાન કોઈ દાડો ક્ષમા રાખતા જ નથી. બધા લોકોને ક્ષમા દેખાય, કારણ કે ક્ષમાનો અર્થ શું છે? ક્ષમા જેવી વસ્તુ જ નથી.
ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા. એટલે ક્ષમા કરવી ના પડે. તે આપણા આ સાધુઓને બાધુઓને સમજાય નહીં. એટલે કહે કે ભગવાન તો કેવી ક્ષમા રાખે છે. ક્ષમા હોતી નથી. અહંકારી કરીને જ જે કહે છે કે જા તને માફી આપું છું, એ બીજી વસ્તુ છે. એ ક્ષમા સમજાય છે, પણ તે સ્થૂળ ભાગમાં. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા. કસાય દાદા પરવશ કહે છે ને અમને સહજ ક્ષમા હોય આપવી ના, કારણ અમને આ દોષિત કોઈ દેખાતું જ નથી, પછી એને ગુનેગાર માનાતો જ નથી. ગુનેગાર હોય તો પછી એને દંડ આપવો પડે ને. ગુનેગાર જ નથી, પછી એને એ પોતાને લાગે હું ગુનેગાર છું, પણ આ ગુનેગાર છે જ નહીં, પછી તને દંડ આપવાનો જ ક્યાં રહ્યો? અને દંડ આપવાનો નહીં, એના સહજ ક્ષમા. ગમે તેવો ગુનો કરનાર ને ગુનેગાર જોતા જ નથી અને દંડ આપતા પણ નથી, ત્યારે એ સ્થિતિ કે આ બાજુ સહજ ક્ષમા પોતાને હોય તો એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. અને અહીંયા કે ને સર્વવીરતી પદ હવે આપણને આપ્યું છે તો એમને કેટલું બધું રહેતું હશે. કોઈ જીવ દોષિત જ ના દેખાય, અને કોઈ દોષિત ના દેખાય તો પછી દંડને પાત્ર રહ્યો જ નહીં, અને દંડને પાત્ર રહ્યો નહીં તો પછી એને સહજ ક્ષમા વર્તે જ. અને આપણે આ અક્રમ વિજ્ઞાનથી એ પદને પામી શકીએ છીએ આપણે. પછી કશાય પરવશપણે, પ્રતિક્રમણ સ્વવશપણે. આ અક્રમ વિજ્ઞાન એટલું સ્વીકાર કરે છે તે ક્રોધ, માન, માયા, લોભ એ બંધ હોય તો જ સંયમ છે. નહીં તો એ થાય તો પ્રતિક્રમણ કરજો, કારણ કે એ અતિક્રમણ છે. વિષયો એ અતિક્રમણ હોતા નથી, અને આ કશાયો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ શીખવાડેલું છે. અતિક્રમણથી જગત ઊભું છે ને પ્રતિક્રમણથી બંધ થઈ જશે. કશાયોના વ્યવહારથી જગત ઊભું થયું છે, વિષયોના વ્યવહારથી નથી થયું. કશાયોના વ્યવહારથી થયું છે જગત, એ અતિક્રમણ કહેવાય, અને પ્રતિક્રમણ કરો તો ધોવાઈ જાય. કશાય થવા એ પરવશતાથી થાય છે, અને એનું પ્રતિક્રમણ કરવું એ સ્વાવસ્થાથી થાય છે. એટલે પુરુષાર્થ પ્રતિક્રમણથી છે. તમારામાં અહંકાર અને માન એ જાય છે કે નહીં, ઓછા થાય છે કે નહીં? પ્રશ્ન કરતા ઓછા થાય છે. દાદાશ્રી હા, તો એ બધો જે માલ છે તે જવા માંડ્યો. એ 12 મહિના થાય એટલે ચાલતા થયા. આ માલ છે એ ઓછો થઈ ગયો એટલે આત્મા થઈ ગયા. સરસ વાત કહે છે કે કશાયો અને વિષયો, આ વિષયોની પાછળ ગમે છે ત્યાં લોભ છે, વિષયોની પાછળ કકડાટ કરીએ ત્યાં દ્વેષ છે. વિષયોમાં કે ને કે આ પોલીસવાળાની પેટ હોય તો કે એ વિષયો અતિક્રમણ નથી, એ કશાયો અતિક્રમણ છે. એટલે કશાયો લાલચ છે, મોહ છે, ભૂખ છે, એ કશાયોની ભૂખ છે, અને એ નુકસાન કરનારી વસ્તુ છે. અને આપણે આ જ્ઞાન પછી કશાયોના પ્રતિક્રમણ ઉપર જોર મારીએ છીએ કે લોભ, લાલચ, કપટ, મોહ બધા એ ભાગ કશાય કહેવાય છે. અને એ ભાગના પ્રતિક્રમણ થયા કરે તો પછી છૂટતો જાય. કશાયો એ જેમ ખાવું એ વિષય છે, ખાવામાં લુબ્ધમાનપણું ત્યાં કશાય છે, અને કશાય નડે છે, ખાવું એ નડતું નથી. એવી રીતે આ બધા વિષયો 5 ઇન્દ્રિયના એ નડતા નથી, પણ કશાયો નડે છે. અને કશાયો એ પ્રતિક્રમણથી કશાયો છૂટતા જાય. પ્રતિક્રમણ કરતા જઈએ એટલે આપણે આ ખાવાનું બંધ કરવાની વાત શીખવાડતા નથી, ભાઈ એની પાછળ કશાયો ધોઈ નાખો, લુબ્ધમાનપણું ના થાય શક્તિ આપો, સમરસી લેવાય શક્તિ આપો, ફાઇલ છે સંભાવે નિકાલ કરો. એટલે કશાય 5 આજ્ઞાથી પ્રતિક્રમણથી ઓગળતા જાય તો વિષય પછી ખરી પડશે. અને અહીંયા સરસ આગળની બીજી એક વાત કહે છે આપણને, તમારામાં અહંકાર કે માન એ જાય છે કે નહીં, ઓછા થાય છે કે નહીં? કે નહીં એ પછી નીચે વાક્ય છે એ બધો જે માલ, એટલે આપણે ભરેલો માલ તો કે આ ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, મમતા, આ ડિસ્ચાર્જ માલ બધો ભરેલો માલ કહેવાય છે. એટલે આ દેહની ક્રિયાએ ભરેલો માલ કહીએ ને એનાથી પણ આગળ સૂક્ષ્મ ભરેલો માલ આ છે. અને આ ભરેલો માલ આ અથડામણ થાય, ડખોલો થાય, કોઈ આક્ષેપ આવે તો ભરેલો માલ ઉભરાય અને જેટલો દેખાયો એટલો ખરી પડશે. અને એ માલ ખાલી થતા ક્રોધ, માન, માયા, લોભ એને ખલાસ કરવાના છે. અને ખલાસ થતા ખલાસ થઈ ગયા તો કશાયનો અભાવ ત્યાં પૂરેપૂરો આત્મા થઈ ગયો. આ માલ ઓછો થઈ ગયો એટલે આત્મા, એટલે નિશ્ચયથી કશાય ક્રોધ, માન, માયા, લોભ ગયા. હવે ડિસ્ચાર્જ ક્રોધ, માન, માયા, લોભ ખલાસ થાય તો પૂરેપૂરો આત્મા, પેલો પ્રતીતિ આત્મા થયો છે, આ અનુભવ આત્મા થઈને ઊભો રહેશે. એટલે હવે આપણે આ પુરુષાર્થ
ખાવું પીવું ઓછું વધારે એ નહીં, કસાયોને ઓગાળો, ક્રોધ માન માયાલોભને. અને ક્રોધ માન, એમાં માન નહીં આપણે પકડ્યો, સાચો છું ને, સારો છું ને, વિશેષ છું ને, એક ધાર્યું કરવું, એ બધા અહંકારના સ્વરૂપને ઓળખો. મોહ કુટુંબની વ્યક્તિઓના અને બધાના, લોભ પૈસાનો અને ખાવાનો ને બધું મોહ, એટલે ક્રોધમાન માયાલોભને ઓળખો અને એની પર પ્રત્યાખ્યાન લો. એને કંઈ બંધ કરવું એ પાછળનો ખાડો નથી કરતા આપણે. પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરતા, શક્તિ માગતા જાઓ. તેમ કરતાં કરતાં ભરેલો માલ ઓછો થઈ ગયો તો કે થઈ ગયા આત્મા પૂરો. પછી પેજ 271 પ્રશ્ન કરતા, આ ક્રોધ માન માયા લોભ એ ડિસ્ચાર્જ છે એટલે આવે તો ખરું, પણ હવે એને જોયા પછી પોતે છૂટા કેવી રીતે રહે? દાદાશ્રી, જાગૃતિ ઓછી ડીમ થઈ જાય તો એમણે શું કરવું પડે? મારી આજ્ઞામાં જ રહેવાનો પ્રયત્ન કર્યા જ કરવો. પછી ઢસરડો વાળે ને આજ્ઞામાં ના રહે તો પછી એનું એ જ. આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કર્યા કરો કે છે. આજ્ઞાથી જાગૃતિ વધશે, જાગૃતિથી આજ્ઞામાં રહેવાશે. કહીશું નહીં તો દાદાને શબ્દ પકડીને ચાલો, સંભાવે નિકાલ કરવો છે. અન્ય વ્યવસ્થિત, હું શુદ્ધાત્મા છું. ઢસરડો વાળે એટલે પછી કે પાડીશું, ધીમે ધીમે પડાશે ત્યારે પાડીશું. ના, એવું નહીં, જરા ગોટાળા ના કરશો, નિશ્ચય કરો. આજ્ઞામાં પહેલું સ્ટેપ આજ્ઞા પાડવી જ છે એવું નક્કી કરો. હવે બીજું સ્ટેપ કઈ રીતે પાડી શકાય, કેવી રીતે આજ્ઞા પાડવી જોઈએ દરેક પ્રસંગમાં. આ રિલેટિવ કહેવાય, આ રિયલ કહેવાય, આ બધું સંજોગો સાથ વ્યવસ્થિત, અને ફાઇલ ગણાય, આ સંભાવ રાખવાનો, આ રીતે નિશ્ચય કઈ રીતે પાડવી એનું વિગતવાર સ્ટડી કર્યા કરો. પછી ત્રીજું સ્ટેપ, જેટલી વાર ચૂકાય એટલી વાર પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરો. રોજ 10-15 મિનિટ રાત્રે કાઢો. આખા દિવસમાં 5 આજ્ઞા ક્યાં ચૂક્યા? આ ક્રોધ માન માયાલોભના રક્ષણ નથી કરવા, 5 આજ્ઞાનું રક્ષણ કરવું છે. એટલે ધીમે ધીમે આ સ્ટેપ બાય સ્ટેપ જઈશું ને તો આપણે નિશ્ચય તો બરોબર કર્યો કે આજ્ઞામાં જ રહેવું છે. કઈ રીતે રહેવું છે એ જરા ખૂટી પડે છે. વિગતવાર થોડું સ્ટડી કરવાનું. આપણી પાસે ઘણું બધું છે. 12મી આપતાણી તો જાગૃતિ વધે પૂર્વાર્ધમાં, અને ઉત્તરાર્ધમાં આજ્ઞા પાડવાની બધી ચાવીઓ મળે. એટલી સરસ વાતો છે એમાં. તો એ બધું થોડું સ્ટડીમાં લેતા જઈએ. વાંચન એટલું જ મહત્વ છે આપણે. એટલે વિધિ, વાંચન, સામાયિક, પ્રતિકોણ, આ 4 પાયા ગોઠવ્યા કે ભાઈ આવું સ્ટેપિંગ કરો તો ધીમે ધીમે આપણને જાગૃતિ વધવાના બળ મળતું જાય અને કચરાને નિકાલ કરી શકીએ આપણે. એટલે કે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કર્યા જ કરવો. હવે પહેલાં નિશ્ચય કરવાનો ને પછી ક્યાં ચૂક્યા એને એટલું જ જોવાનું કે ચૂક્યા ક્યાં આપણે. રોજ રાત્રે 1.5 કલાક દરેક પ્રસંગમાં 5 આજ્ઞા ક્યાં ચૂક્યા એનો સ્ટડી કરો. પછી રીસેટ કરો કે આવતીકાલે આ જ પ્રસંગમાં, આવા બધા પ્રસંગોમાં આ રીતે આજ્ઞામાં રહેવું જ છે. નિશ્ચય જબરજસ્ત કરો. એમ કરતાં કરતાં જાગૃતિ વધતી જશે. એટલે તું આજ્ઞામાં રહેવાનો કેટલો પ્રયાસ કરે છે? પ્રશ્ન કરતા, ઘણો વખત. દાદાશ્રી, તમને હો ક્રોધમાન બધું દેખાય છે? પ્રશ્ન કરતા, થઈ ગયા પછી દેખાય. દાદાશ્રી, એનો વાંધો નહીં, થઈ ગયા પછી જ દેખાય ને. થતી વખતે દેખાય, થયા પછી દેખાય. પ્રશ્ન કરતા, અને કોઈ વખત એવું થાય કે દોષ થતી વખતે દેખાતું હોય ને તોય આ કર્યા કરે. દાદાશ્રી, ના, એ અટકે નહીં. અટકાવવું એ ગુનો કહેવાય, કારણ કે ચાલુ ફિલ્મને જોઈ રહેવાની છે. પછી મારામાર કરતો હોય કે અહિંસા કરતો હોય કે હિંસા કરતો હોય, જોનારને હરકત નથી. એ મારામાર કરતી વખતે રડી ઉઠે એનો વાંધો છે કે એમ ના મારશો, અલ્યા આ ભરેલી જ ફિલ્મ છે એટલે જોનારને કોઈ વાંધો નથી. પ્રશ્ન કરતા, પણ એવી રીતે થતું હોય ને ત્યારે ખબર પડે ને આપણને, અંદર વઢીએ પણ ખરા કે આ તમે કરો છો એ સાચું નથી, તોય પાછા એક બાજુથી એ માને નહીં, તે કરે જ. દાદાશ્રી, એનો વાંધો નહીં, કારણ કે જોનાર શુદ્ધ છે, જુએ છે એ સારું અને ખરાબ છે, પણ તે સાપેક્ષ દ્રષ્ટિથી છે. આપણને જોનારને માટે સારું ખરાબ હોતું નથી. જોનારને તો બધું સરખું જ છે. અહીંયા શું કહે છે? તમે જોનાર શુદ્ધ છો અને ચંદુભાઈ જે જુએ છે આ સારું ખરાબ એ બધું સાપેક્ષ દ્રષ્ટિ. ચંદુભાઈનું એટલે આ બુદ્ધિથી આ સારું, આ ખરાબ, આ ખોટું, આ સારું, આ નકામું, આ કામનું, એ બુદ્ધિનું જોયેલું એ રિલેટિવ છે. અને આપણે શુદ્ધ દ્રષ્ટિથી, રિયલ દ્રષ્ટિથી જોનાર જાણનાર તરીકે જોઈએ છે કે આ ચંદુ સારું કરે છે કે ખરાબ કરે છે. એને આપણે શુદ્ધાત્મા પદમાં રહીને જોયું તો જોનારને સારું ખરાબ નથી,
જોનારને નિકાલી બાબત છે. અને જોનાર જ્યારે જુએ છે, શુદ્ધ દ્રષ્ટિમાં શુદ્ધ પદમાં રહીને જ્યારે જુએ ત્યારે પછી એ જોખમદારી રહેતી જ નથી, સેફ સાઈડ થઈ ગઈ આખી. એટલે આખું આ કેટલું દાદાએ કહે ને કે આપણને પ્રતીતિ બેઠી કે હું જોનાર જાણનાર છું, હવે જાગૃતિમાં રાખવાનું છે. પછી એમ જેમ કરતાં 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 અનુભવમાં આવશે ને પછી એક્ઝેક્ટ જોનાર તરીકે વર્ત્યા કરીશું. એટલે આપણી આ સ્ટેપિંગ છે કે આપણું સ્વરૂપ આ છે, છેવટે જોનાર જાણનાર. અને જોનાર જાણનાર રહેવાતું નથી ત્યાં સુધી કે છે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કર્યા કરો. એટલે ત્યાં સુધી આ છેવટે આજ્ઞા પણ જોનાર જાણનાર પદમાં લાવે છે, જ્ઞાતા દ્રષ્ટા પદ બનાવે છે આજ્ઞા. કે ના, તમે આત્મા છો ને આત્મા તરીકે શું બને છે જોયા કરો. હવે ખરાબમાં ખરાબ, સારામાં સારું, હિંસા હોય કે અહિંસા હોય, મારામાર કરતો હોય, રડી ઉઠે એવું થાય, તોય પણ આપણે કહીને શું બને છે જોયા કરો. આ છેલ્લી દશાની વાત છે. અને છેવટે ધીમે ધીમે એ સ્ટેજે આપણે પહોંચીશું આ જાગૃતિથી જ. પછી પેજ 272. આ તો લોકોના મનમાં આ સારું ખોટું છે, બાકી ભગવાનને ઘેર સારું ખોટું છે નહીં, સમાજને સારું ખોટું છે. ભગવાન તો શું કહે છે, જોઈ ગયો એટલે છૂટો થઈ ગયો, એ છૂટો ને આ છૂટું. એટલે શું થયું કે અજ્ઞાને કરીને, અણસમજણે કરીને બાંધેલા હિસાબ એ જોઈને કાઢો. એટલે તમે છૂટા અને એ છૂટા. જોયા વગર બાંધેલા હિસાબ જોઈને કાઢો, એ છૂટા. આ ટાંકી ખલાસ થતી 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 અંતે જ્યારે ખલાસ થવા આવશે ને ત્યારે તમને શરીર હલકું ફૂલ જેવું લાગશે, અહીં જ છૂટી ગયા એવું લાગશે. સવારે પૂછતા હતા ને તમારો અનુભવ કહો, તો આ દાદાએ કીધો એમનો અનુભવ. ટાંકી થતી થતી ખાલી થશે તો શરીરે હલકું ફૂલ લાગશે, ભલે ને 80 કિલોનું હોય, અને અહીંથી જ છૂટી ગયા જેવું લાગશે, અંદરથી છૂટે છૂટો જ. આમ લોકો નહીં લાગે કે આ બધી જગ્યાએથી બંધાયેલો નથી, કે છે મુક્ત લાગે. અને આપણે મોટી વસ્તુ શું છે કે જોયા વગર બાંધેલા હિસાબ જોઈને કાઢો. તન્મય આકારથી દોષ બાંધેલા છે, એ જુદા પડીને નિકાલ કરો એનો કહે છે. અને આ વાતચીતનો પ્રયોગ આજે 12મી આપતાણી પુરવાર છે, એમાં જાગૃતિનું ચેપ્ટર એ મહાત્મા માટે બહુ જ મોટો પુરુષાર્થનું બળ એમાં મળે એવું છે કે આ રીત પકડો. 5, 8, 7, 8 ચેપ્ટર છે, એ રીત પકડીને ચાલવા જેવું છે કે એક્ઝેક્ટ આવી રીતે આપણે જાગૃતિ વધાર કરો. એના ફળ રૂપે પછી શુદ્ધ ઉપયોગ, એમાંય બધી વાતો સ્ટડી કરો. એનું ફળ જ્ઞાતા દ્રષ્ટા, એમાંય બધી વાતો સ્ટડી કરો. અને છેવટે જ્ઞાતા દ્રષ્ટા પદમાં જોયા સ્થિતિમાં આવી ગયા, જોનાર જાણનાર સ્થિતિમાં નિરંતર, એટલે આપણી પૂર્ણાહુતિ આ કાળમાં આ ક્ષેત્રમાં. પછી હવે સાથી ટાંકી ખલાસ થશે, કારણ કે એમાંથી નીકળ્યા કરે છે ખરું, પણ નવી આવક નથી. અને આવક વગરની ટાંકીમાં શું રહે પછી એને? પ્રશ્ન કરતા કાંઈ ન રહે દાદાશ્રી, પછી એ વહેલું ખાલી થઈ જાય. ખાલી થવાની ટાંકી બધી. કોકને મોટો હોય ટાંકો, સંગ્રહ ભરી રાખ્યો હોય ને, એ લોભ એ શું વધારે ભરી રાખે, પછી વધારે ખાલી કરવાનો વખત આવશે. પછી ભાવ અહિંસાની વાટે, પેજ નંબર 273. ચેપ્ટર 15મો. અંતિમ પ્રતિક્રમણે લેણ દેણ સમાપ્ત. પ્રશ્ન કરતા મોક્ષે જતા પહેલા કોઈ પણ જાતના જીવ સાથે લેણ દેણ હોય તો આપણે એના પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છુટકારો આપી દે? દાદાશ્રી હા. પ્રશ્ન કરતા આપણે જાણતા ન હોય એવા બધા જીવો? દાદાશ્રી ભેગા મળીને જેટલું લખેલું એટલું જ, પછી કંઈ નહીં. પ્રશ્ન કરતા પણ એ શું બોલાય? દાદાશ્રી જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયા હોય તે બધા મને માફ કરો. પ્રશ્ન કરતા જીવ માત્ર? દાદાશ્રી જીવ માત્ર ને. પ્રશ્ન કરતા એટલે પછી એમાં વાયુકાય તેવુકાય બધા જીવો આવી જાય? દાદાશ્રી એ બધું બોલ્યા એટલે એમાં બધું આવી જાય. બસ આ રીત નવી બતાડી આપણને. હવે ઘણી બધી વાક્યો એવા છે દાદાના કે સાદા વાક્યો છે, પણ કે જે જીવોને મારાથી કંઈ પણ મારાથી દુઃખ થયા હોય તે બધાએ મને માફ. સાદી ભાષામાં, આપણી બાળકની ભાષામાં, પણ સચોટ અને ટુ ધ પોઈન્ટ વસ્તુ મળી જાય છે કે એ બધા જીવો માટે
સીધું જ માફી માગી લઈએ છીએ. અને આવું બોલ્યા અને આગળ બોલવું તો કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ દાદા ભગવાન આપની સાક્ષી બધા જીવોની હું માફી માગું છું, એટલે માફ થઈ જાય અને ચોખ્ખું થઈ ગયું કે છે. પછી દુઃખ ન દેવાનો ભાવ. પ્રશ્નકર્તા, કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું? પેજ નંબર હવે આ બધું હિંસા ઉપર, પેલું કશાય ઉપર તો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અને હવે આ અહિંસા ઉપર ને હિંસા ઉપર. જીવની હિંસા એટલે આપણે આ સ્થૂળ હિંસાના કનેક્શનમાં ઘણી બધી વાતો છે. સ્થૂળ હિંસા, સૂક્ષ્મ ક્રોધ, માન, માયા, લોભને સૂક્ષ્મ હિંસા કહેવાય છે, ભાવ હિંસા. અને આ દ્રવ્ય હિંસા કહેવાય, કઈ જીવડા વટાઈ ગયા કે કપાઈ ગયા કે વાગી કોઈ જીવની હિંસા થઈ ગઈ, એની ઉપર આ બધી વાતો આપણને મળે છે આમાં. પેજ 274. દાદાશ્રી, અજાણથી હિંસા થાય એટલે આપણને તરત જ પશ્ચાતાપ થવો જોઈએ કે આવું ના થાય, ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની, એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે, કોઈ જીવને સહેજે દુઃખ નથી દેવું એવું રોજ 5 વખત ભાવના રાખજે. મન, વચન, કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો એવું 5 વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે, એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે, પેલું સત્તામાં નથી. અહીંયા આવી ગયું, કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ દેવું નથી અને કોઈ જીવને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. આ નિયમ કેવો છે કે આપણો ભાવ સજ્જડ છે, પછી વ્યવસ્થિત કેવું આવે, કોઈ જીવનું મરવાનું થાય ને તો આપણને ભેગો ના થાય. અને કે આપણે ભાવ ન કર્યો હોય તો લીકેજ રહી ગયું તો પછી પેલું મરવાનું થાય તો આપણા પગ નીચે આવીને વટાઈ જાય. એનું મરણકાળ જુદો છે. કોના નિમિત્તે મરશે તો કે જેણે ભાવ કાચા પાકા હોય અથવા તો ભાવ કરે મરે. હવે આપણે શું કરીએ, વટાઈ જાય, આપણે શું કરીએ કે છે, વચ્ચે આવે તો કપાઈ જાય કે આપણે શું. એ ભાવ લીકેજ ના થાય. ના, મારે ભાવ સત્તામાં ચોક્કસ રહેજો, ભાવનો અધિકાર છે. કોઈ જીવને હિંસા કરવી નથી, કોઈ જીવને દુઃખ આપવું નથી, કોઈ જીવને મારવો જ નથી. અને જબરજસ્ત ભાવ હોય ને તો કુદરત પછી એના નિમિત્તે કોઈ જીવની હિંસા પણ નહીં થાય. એવો બધો નિયમ છે. પછી અજાણતાની ભૂલ પાપ બાંધે. અત્યારે મહી બીજા આડાવડા ભાવ આવે છે તે પડી ગયેલા બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઈ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું. એટલે આ પહેલા જે આડાવડા ભાવ થઈ ગયા હોય, કારણ આપણને આજે જ્ઞાન મળ્યું, આજે સમજણ મળી કે ભાવ સજ્જડ રાખજો, કોઈ જીવને મારવા જ નથી. પહેલા કાચા પાકા ભાવ હોય ને આજુબાજુવાળા મારતા હોય તો આપણે કહેશે મારો. તો એ ભાવ બગડી ગયા હોય, એ પડી ગયેલા બીજ કહેવાય. એનું આજે ફળ આવશે. એનાથી આપણા નિમિત્તે કોઈ જીવની હિંસા થઈ જાય. બારણું ખોલવા જાય ત્યારે પેલું બૂટ પહેરવા જાય પેલું ડેડકું વટાઈ જાય, બારણું ખોલવા જાય તો પેલું ગરોડી વટાઈ જાય, રાત્રે ઉઠીને ઊભા થવા લાઇટ ચાલુ કરતા પહેલાં તો વંદો વટાઈ ગયો હોય. એટલે કેટલાય જીવોની હિંસા આમથી થઈ જાય. કેમ તો કે આપણા પૂર્વે આડા અવડા ભાવ પડી ગયા છે, એટલે પડી ગયેલું બીજ કહેવાય. હવે એનું શું કરશો તો કે આજે એનું પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન કરો અને ભવિષ્યમાં ક્યારેય કોઈ જીવની હિંસા ના હોજો. તો ધીમે ધીમે આપણા નિમિત્તે કોઈ જીવની હિંસા પણ નહીં થાય. બોલો. પછી તમને શું ખબર પડે કે એ જીવડું તમારાથી વટાઈ ગયું તે શું વેર બાંધે? ભૂલથી વટાઈ ગયું તે વેર કેટલું બધું બાંધે. કારણ કે એ જીવડાના જે સંસારી એના બૈરા છોકરા બધા હોય ને, ઋણાનુબંધી તો હોય ને, એ તો એમ જ જાણે કે આ ભાઈએ જાણી જોઈને માર્યું, આ ભાઈએ ખૂન કર્યું. તમને અજાણથી લાગે પણ એમને તો એમ જ લાગે ને કે મારા ઘરનો માણસ મરી ગયો, ખૂન થઈ ગયું. એને સંસાર તો ખરો ને, જ્યાં જાય ત્યાં સંસાર તો ખરો ને. પ્રશ્ન કરતા, ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગે ને? દાદાશ્રી, ભૂલથી દેવતામાં હાથ મૂકવું તો શું થાય? પ્રશ્ન કરતા, દાજી જવાય. દાદાશ્રી, નાનું છોકરું ના દાજે? પ્રશ્ન કરતા, દાજે. દાદાશ્રી, એ હવ દાજે, એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં. હવે આપણા ભાગે શું રહ્યું તો પ્રતિક્રમણ, કે પડી ગયેલું બીજ છે, એનાથી આજે આપણને ફળ આવ્યા. ત્યાં જાગ્રત રહીને પ્રતિક્રમણ કરી લેવું, એ પુરુષાર્થ આપણે ચૂકવો નહીં.
બની ગયું એ બની ગયું ને હવે ભાવ સત્તા એમાં જાગ્રત રહો કે ના આ ભાવ અને આવતા કોઈ ભાવમાં અમારે તે કોઈ જીવની હિંસા ના હોજો. પછી એ અજાગૃતિ કહેવાય. પ્રશ્ન કરતા કોઈ મહાત્માને જ્ઞાન પછી રાત્રે મચ્છર કરડતા હોય તો તે રાત્રે ઉઠીને મારવા માંડે તો તે શું કહેવાય? દાદાશ્રી બેઠા બેઠા વાતો કર્યા કરે આપણને સત્સંગ મળ્યો ને દાદાનો. પછી દાદાશ્રી એ ભાવ બગડ્યો કહેવાય, જ્ઞાનની જાગૃતિ ન કહેવાય. પ્રશ્ન કરતા એને હિંસક ભાવ કહેવાય? દાદાશ્રી હિંસક ભાવ તો શું, પણ હતો તેવો ને તેવો થઈ ગયો કહેવાય, પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. એ જ્ઞાનની જાગૃતિ કોને કહેવાય કે કોને મચ્છર પજવે છે અને હું કોણ છું, અને મચ્છર એ રિયલમાં શુદ્ધાત્મા છે. એ જ્ઞાનની જાગૃતિ કહે. આ તો મને કહ્યું એટલે દેહાદ્યાસ સલાહ મારો કે છે તો એ હિંસક ભાવ. એટલે એ આ ભરેલો જ જામેલો માલ છે. જામેલો માલ આવો ફૂટે ને તો પછી એમાં પોતે તન્મય આકાર કે મને આવું, એને શંકાય નથી પડતી કે આ ખોટું કરું છું, એટલે પેલો ફાયદો મળતો નથી. પછી થાય કે આવું કેવો આ દોષ થઈ ગયો, પછી એની પર પસ્તાવો કરે તો પેલો ભરેલો માલ ઓગળે ખરો, અને ધીમે ધીમે એની જાગૃતિ વધે અને સેફ સાઈડમાં જઈ શકે. પ્રતિક્રમણ કરવાથી ધોવાઈ જઈ શકે કે છે. પછી પ્રશ્ન કરતા પાછું ફરી તેવું ને તેવું બીજે દાડે કરે તો? દાદાશ્રી અરે 100 વખત કરે તોય પ્રતિક્રમણથી ધોવાઈ જાય. 100 વખત કરે પ્રકાશ એટલા કશાય ભરેલા હોય ને, મચ્છર પજવે તો એટલો ગુસ્સો. એક તો ઓફિસથી કંટાળેલો હોય, ઘરથી કંટાળેલો, મચ્છર કેળે લેવો અકળામણ કાઢે. હવે શું થાય, પાછો બહુ પસ્તાવો કરે, હે દાદા ભગવાન માફી માગું છું. હા, અકળાયા તપેલા માણસોને જરાક નિમિત્તે ભડકો થઈ જાય, એ એક્ઝેક્ટ આવું છે. એની કરતા મચ્છરદાનીમાં શાંતિથી શું કકડાટ તો જાય. આ એ મચ્છરદાનીમાં પેસી પેલો મચ્છર કેડી જાય, એવું અકળામણ કાઢે પછી.